ઘણી બધી સેલિબ્રિટીઓ કહે છે કે દિવાળી પર ફટાકડા ના ફોડવા જોઈએ, તો એ જ જે સેલિબ્રિટી જે છે એ ગુટકાને કેમ પ્રમોટ કરે છે? સટ્ટાની ગેમોને, Dream11 છે કે માય સર્કલ છે, એવી એપ્લિકેશનને કેમ પ્રમોટ કરે છે? જે બધી વેબ સિરીઝો આવે છે એ વેબ સિરીઝની અંદર આલ્કોહોલ, ડ્રગ, સ્મોકિંગ એ બધું કેમ એ લોકો બતાવી રહ્યા છે? શું એનાથી આપણું જે ભારતનું યુથ છે એ આડા માર્ગે નથી જઈ રહ્યું? ભાઈગીરીવાળી મૂવીઓ બતાવવાની, ભાઈગીરીવાળી ડોનવાળી મૂવીઓ બતાવીએ એટલે આપણું જે યુથ છે એ લોકોને એમ થાય કે ડોન બનવામાં બહુ મજા આવે, અને ઘણા બધા છોકરા ડોનની જેમ ફરતા હોય છે અને મારામારી કરતા હોય છે. તો શું આ બધી વસ્તુઓ એટલી ઇમ્પેક્ટ નથી કરતી? આપણે દિવાળી ઉપર ક્રેકર્સ માટે આટલા બધા ટ્વીટ થાય છે, આટલા બધા મેસેજો આવે છે કે પોલ્યુશન થશે એટલે પ્લીઝ ન કરશો, તો એના કરતાં વધારે અવેરનેસ તો આમાં પણ ફેલાવવાની જરૂર છે કે આપણું યુથને સાચો રસ્તો મળે. તો અગેન હેપી ન્યૂ યર, વિશ યુ ઓલ હેપી ન્યૂ યર, અને તમે લોકો તમારી લાઈફમાં ખૂબ આગળ વધો. અને વિચારજો કે આ સેલિબ્રિટી જે કરી રહ્યા છે, આપણે જસ્ટ એ લોકો આવે ત્યારે ફટાફટ સેલ્ફીઓ પડાવવા માટે પહોંચી જઈએ છીએ, બટ તમને એ લોકો આડા રસ્તે લઈ જાય છે એનું શું?